અર્વત પર્વતની કૂંચી બનાય, મેરુ પર્વતના થંભ રચ્યા, 4 વેદ બ્રહ્માજી ભણ્યા, છતાં યોગના ઘર એને ન જડ્યા. કારણ કે ગુરુ ગંભીરના વાત કેસી કોઈ મિલે આવા સંત ઉપદેશી. દાદા આદમ, હવા બીબી, શિવ શક્તિ આ નેણા રચ્યા. આદિ પુરુષ પાટે પધાર્યા ત્યારે નિજિયા ધર્મના નિમ લિયા. યોગ યોગેશ્વર, જોગ જોગેશ્વર, યોગ ને ભોગ સાથે રહ્યા. ગુરુ મુંજા પ્રતાપે ભણે મેઘ જીવો, આ અણઘણ પુરુષ એણે જ ઘડ્યા. અલગ ધણીને ઓળખો એવા કોણ પુરુષ કરે કામણિયા. સાહેબ મેઘ જીવા એટલે પ્રખર પુરુષ. અને જે તમે વાણી સાંભળી ને સાહેબ, સદગુરુના બાળકના હૃદયની ધારા છે ને એ આંખમાંથી નીકળી જાય એવી વાણી છે. પણ સદગુરુના બાળકની વાત છે આ તો, જગતના બાળકની વાત નથી. માં જે સંતાનને જણે એની વાત નથી. આ તો સદગુરુએ જેને જાણ્યો હોય ને એની આ વાણી હતી. અને સાહેબ અહીંયા વ્યાસપીઠ ઉપર બેસનાર કોઈ પણ પુરુષ એવો નહીં હોય કે જેનું હૃદય પીગળે નહીં. આ વાણી એવી ભયંકર છે. સીધું તીર માર્યું છે. મેઘ ધારું કયો કે મેઘ જીવો કયો, બે એક જ છે વાલા.